વિષય કલરવ. ધોરણ 1, સેમેસ્ટર 2, પ્રકરણ 5, ઠંડીની મજા. બાળમિત્રો, આજે આપણે વિષય કલરવમાં ઠંડીની મજા વિશે ભણીશું. બાળકો, ઠંડી ક્યારે પડે? શિયાળાની ઋતુમાં. ખરું ને? તમને ઠંડી ગમે? ઠંડીમાં તો સૌને મજા પડે. કેમ ખરું ને? ઠંડીની ઋતુમાં સૂરજ દાદા વહેલા ભાગી જાય. આમ દિવસ ટૂંકા અને રાત લાંબી થાય. ઠંડી ઠંડી હવા ફૂંકાય અને સૌના દાંત કડકડ થાય. ઊનના ગરમ વસ્ત્રો પહેરવા પડે. ગરમ ગરમ વાનગીઓ ખાવી ગમે. જેમ શિયાળાની ઋતુમાં ઠંડી પડે, તેમ ઉનાળાની ઋતુમાં ગરમી અને ચોમાસાની ઋતુમાં વરસાદ પડે. તો બાળકો, ચાલો હવે ઠંડી ઉપરનું એક ગીત સાંભળીએ. સૂરજ દાદા વહેલા ભાગે, ઠંડીમાં સૌને મજા પડે. સાંજ પડતા ઠંડી લાગે, ઠંડીમાં સૌને મજા પડે. દિવસ ટૂંકા ને ટાઢવાય, ઠંડીમાં સૌને મજા પડે. તારાથી આકાશ ભરાય, ઠંડીમાં સૌને મજા પડે. ઠંડી ઠંડી હવા ફૂંકાય, ઠંડીમાં સૌને મજા પડે. કડકડ સૌના દાંત થાય, ઠંડીમાં સૌને મજા પડે. સૂરજ દાદા વહેલા ભાગે, ઠંડીમાં સૌને મજા પડે. સાંજ પડતા ઠંડી લાગે, ઠંડીમાં સૌને મજા પડે. ઠંડીમાં સૌને મજા પડે. ઠંડીમાં સૌને મજા પડે. બાળમિત્રો, અહીં આપેલા શબ્દો વાંચવાના છે અને આપણે ઠંડી પરનું જે ગીત જોયું તેમાં જો આ શબ્દો આવતા હોય તો તેમની ફરતે ગોળ કરવાનું છે. ચાલો પહેલા શબ્દો વાંચીએ. વહેલા, સૂરજ, ઊન, ઉનાળો, ઢગલો, દાંત, છટા, ટાઢ, રાત, કપડાં, ઠંડી, દિવસ. હવે ગીતમાં આમાંથી કયા કયા શબ્દો આવે છે તે જોઈએ અને તેમની ફરતે ગોળ કરીએ. વહેલા, સૂરજ, દાંત, ટાઢ, ઠંડી અને દિવસ. બરાબર ને? બાળમિત્રો, હવે અહીં આપેલું કોષ્ટક જુઓ. અહીં બે ના જૂથમાં સંખ્યાઓ આપેલી છે. આ દરેક જૂથમાંથી નાની સંખ્યા શોધી તેની બાજુમાં આપેલા ગોળમાં વાદળી રંગ પૂરવાનો છે અને મોટી સંખ્યાની બાજુના ગોળમાં લાલ રંગ પૂરવાનો છે. જેમ કે આ પ્રથમ જૂથ જુઓ, જેમાં 8 અને 6 એમ બે સંખ્યા આપેલી છે. 6 એ 8 કરતા નાની સંખ્યા હોવાથી તેની બાજુના ગોળમાં વાદળી રંગ પૂરીશું. આમ. હવે 8 એ મોટી સંખ્યા હોવાથી તેની બાજુમાં આપેલા ગોળમાં લાલ રંગ પૂરીશું. હવે આ બીજું જૂથ જોઈએ. અહીં 25 અને 20 એમ બે સંખ્યાઓ છે. આ બેમાંથી કઈ સંખ્યા નાની છે? તો તે માટે આપણે બંને સંખ્યાઓના દશકના અંક સરખાવીશું. જુઓ, આ બંને સંખ્યાઓમાં દશકનો અંક 2 છે, જે
સરખો છે. તો હવે શું કરીશું? તો હવે એકમના અંક સરખાવીશું. જુઓ, સંખ્યા 25માં એકમના સ્થાને 5 અને સંખ્યા 20માં એકમના સ્થાને 0 છે. 0 એ 5 કરતા નાનો અંક છે. તેથી 20 એ 25 કરતા નાની સંખ્યા થાય. 20ની બાજુના ગોળમાં વાદળી રંગ પૂરીશું અને 25 એ મોટી સંખ્યા થાય, તેથી તેની બાજુના ગોળમાં લાલ રંગ પૂરીશું. તો હવે તમને નાની મોટી સંખ્યા શોધતા તો આવડી ગયું ને? તો હવે તમે બાકીની સંખ્યાઓના જૂથમાંથી નાની મોટી સંખ્યા શોધી આપેલા ગોળમાં યોગ્ય રંગ પૂરો. બાળમિત્રો, અહીં આપેલા શબ્દોનું વાંચન કરવાનું છે અને ત્યારબાદ તેમનું અનુલેખન કરવાનું છે. તો ચાલો પ્રથમ આ શબ્દો વાંચીએ. ઊંચું, શીશી, ઢાલ, થડ, ઠંડી, ઊભું, શિવ, ઢોલ, થાળી અને ઠળિયો. હવે આ શબ્દોને જોઈને બાજુમાં આપેલી ખાલી જગ્યામાં તેમને સુંદર મરોડદાર અક્ષરે લખો. બાળમિત્રો, આપણને હવે 1 થી 30 સુધીની સંખ્યાઓ સીધા અને ઉલટા ક્રમમાં તો આવડી જ ગઈ છે ને? તો ચાલો અહીં 3 વિભાગોમાં કેટલાક શબ્દો આપેલા છે તે શબ્દોને વાંચવાના છે અને પછી તેમની બાજુમાં આપેલા ગોળમાં માંગ્યા મુજબ સંખ્યાઓ લખવાની છે. ચાલો સૌપ્રથમ આ શબ્દો વાંચીએ. ઢગલો, ઊંચું, ઠળિયો, થાળી, ખાઈશ, ઊંઘ, ઈયળ, શરદ, ઊન, ઢાલ, થડ અને સાથ. હવે આ પ્રથમ વિભાગના શબ્દોની બાજુમાં લખેલી સંખ્યાઓમાં ખૂટતી સંખ્યા લખવાની છે. અહીં 24 આપેલા છે, ત્યારબાદનું ગોળ ખાલી છે. તે પછી 22 અને 21 લખેલા છે. આ પરથી આપણે કહી શકીએ કે અહીં ઉલટા ક્રમમાં સંખ્યા લખવાની છે. તેથી 24 પહેલાની સંખ્યા 23 લખાશે. પછી 23 પહેલાની સંખ્યા 22 અને પછી 21 તો લખેલા જ છે. આ જ પ્રમાણે આ બીજા વિભાગમાં 30 અને 29 સંખ્યાઓ આપેલી છે. તો અહીં 29 પહેલાની સંખ્યા 28 અને પછી 28 પહેલાની સંખ્યા 27 લખાશે. તે જ પ્રમાણે ત્રીજા વિભાગમાં 27 લખેલા છે. ત્યાર પછી 27 પહેલાની સંખ્યા 26, 26 પહેલાની સંખ્યા 25 અને છેલ્લે 25 પહેલાની સંખ્યા 24 લખીએ. બાળમિત્રો, ચાલો થોડા વધુ શબ્દોને ઓળખીએ. ષણ, થડ, ઊન, હાથ, ઉધાર, શનિવાર, શરણાઈ, છાશ, ઉતાવળ, શહેર, શરત અને ઊંચાઈ. હવે તમે આ શબ્દોનું શાંત વાંચન કરો. બાળમિત્રો, આ ચિત્ર જુઓ. તે શાનું ચિત્ર છે? જીરાફનું. જીરાફની ડોક કેટલી લાંબી છે, ખરું ને? તેના શરીર પર ધબ્બા છે અને તેના કાન નાના છે. તેની પૂંછડી પણ ટૂંકી છે, પણ તેના પગ લાંબા છે. તે એકદમ ઊંચું ઊંટ જેવું લાગે છે, ખરું ને? બાળમિત્રો, જેમ જીરાફને આપણે ઊંચું ઊંટ જેવું કહી તેની સરખામણી ઊંટ સાથે કરી, તેમ કોઈ ધોળી વસ્તુની સરખામણી કોની સાથે કરવામાં આવે છે? તો કોઈ ધોળી વસ્તુ માટે કહેવાય છે ધોળું રૂ જેવું. પોચી વસ્તુ માટે કહેવાય પોચું
સસલા જેવું. તો વળી મીઠી વસ્તુ માટે કહેવાય મીઠું મધ જેવું. તો કડવી વસ્તુ માટે કહેવાય છે કડવું ઝેર જેવું. તો વળી કાળી વસ્તુ માટે કહેવાય છે કાળું કાગડા જેવું. તો હવે તમે આ બધા સરખામણી દર્શાવતા વાક્યો સુંદર અક્ષરે લખો. બાળમિત્રો, અહીં 10-10 મણકાઓની 2 માળા આપેલી છે. તેમાં જો બીજી એક 10 મણકાની માળા ઉમેરીએ તો 10-10 મણકાની 3 માળાના કેટલા મણકા થાય? તો 3 10 એટલે 30 મણકા થાય. હવે આ 3 માળાના 30 મણકામાં એક છૂટો મણકો ઉમેરીએ તો કેટલા મણકા થાય? તો 3 10 ને 1 એટલે કે 30 ને 1 31 મણકા થાય. હવે આ 10-10 મણકાની 3 માળામાં 2 છૂટા મણકા ઉમેરીએ તો 3 10 ને 2 એટલે કે 30 ને 2 32 મણકા થાય. હવે આ 10-10 મણકાની 3 માળામાં 3 છૂટા મણકા ઉમેરીએ તો 3 10 ને 3 એટલે કે 30 ને 3 33 મણકા થાય. હજુ આ 10-10 મણકાની 3 માળામાં 4 છૂટા મણકા ઉમેરીએ તો 3 10 ને 4 એટલે કે 30 ને 4 34 મણકા થાય. હવે આ 10-10 મણકાની 3 માળામાં 5 છૂટા મણકા ઉમેરીએ તો 3 10 ને 5 એટલે કે 30 ને 5 35 મણકા થાય. હજુ આ 3 માળામાં 6 છૂટા મણકા ઉમેરીએ તો 3 10 ને 6 એટલે કે 30 ને 6 36 મણકા થાય. હવે આ 3 માળામાં 7 છૂટા મણકા ઉમેરીએ તો 3 10 ને 7 એટલે કે 30 ને 7 37 મણકા થાય. હવે આ 3 માળામાં બીજા 8 છૂટા મણકા ઉમેરીએ તો 3 10 ને 8 એટલે કે 30 ને 8 38 મણકા થાય. હવે આ 3 માળામાં 9 છૂટા મણકા ઉમેરીએ તો 3 10 ને 9 એટલે કે 30 ને 9 39 મણકા થાય. હવે આ 3 મણકામાં 10 છૂટા મણકા ઉમેરીએ તો 3 10 ને 10 એટલે કે 30 ને 10 40 મણકા થાય. બાળમિત્રો, અહીં આપેલા અંકોની વચ્ચેની સંખ્યા લખેલી નથી, તો આપણે અહીં 2 અંકોની વચ્ચે આપેલા ખાલી સ્થાનમાં તેમની વચ્ચેની સંખ્યા લખીશું. જેમ કે અહીં 11 અને 13 ની વચ્ચે કઈ સંખ્યા આવે? તો 11 પછી 12, 12 પછી 13 આવે. તેથી અહીં 11 અને 13 ની વચ્ચેની સંખ્યા થઈ 12. તો અહીં વચ્ચે 12 લખાશે. આ જ પ્રમાણે 24 અને 26 ની વચ્ચેની સંખ્યા શોધવા આપણે 24 ની તરત પછીની સંખ્યા 25 લખીશું, જે 26 ની તરત પહેલાની સંખ્યા છે. આમ અહીં 24 અને 26 ની વચ્ચેની સંખ્યા છે 25. એ જ પ્રમાણે 15 અને 17 ની વચ્ચે કઈ સંખ્યા આવે? તો અહીં 15 અને 17 ની વચ્ચે 16 આવે. કેમ, ખરું ને? તો હવે તમે બાકીની સંખ્યાઓની વચ્ચેની સંખ્યા જાતે લખો. બાળમિત્રો, હવે તો તમને 31 થી 40 સુધીની સંખ્યાઓ આવડી ગઈ છે. કેમ, ખરું ને? તો ચાલો આ સંખ્યાઓના વધુ મહાવરા માટે કેટલીક રસપ્રદ પ્રવૃત્તિઓ કરીએ. અહીં દર્શાવ્યા મુજબ કાર્ડ પેપરમાંથી આવા 31 થી 40 સુધીના
અંક કાર્ડ બનાવો. પછી તેમનું વાંચન કરો. એ જ પ્રમાણે કાર્ડ પેપર અને રંગીન પેપરની મદદથી આવું તોરણ બનાવો અને ત્યારબાદ તેમાં 31 થી 40 સુધીની સંખ્યાઓ લખો. એ જ પ્રમાણે કાર્ડ પેપર પર આવા ખાના પાડી 31 થી 40 સુધીની સંખ્યાઓ ક્રમમાં લખો. અહીં છેલ્લે 40 ને 1 41 પણ લખેલા છે. તો હવે તમે આ પ્રવૃત્તિ જાતે કરી શકશો ને?